ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સમસ્ત ગુજરાતવાસીઓને નૂતન વર્ષની હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી। તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી અંતરથી પ્રાર્થના કરી। તેમણે કહ્યું કે આ નવું વર્ષ સૌના જીવનમાં નવી આશાઓ, નવા ઉમંગ અને સફળતાની અનેક તકો લઈને આવે। જગદીશ વિશ્વકર્માએ એવી કામના વ્યક્ત કરી કે આવનારું વર્ષ વિકાસ અને પ્રગતિના નવા આયામો સ્થાપે અને ગુજરાત સહિત દેશનું જનજીવન સુખમય બની રહે। વિક્રમ સંવત 2082નું નવું હિન્દુ સનાતન ધર્મનું નવું વર્ષ આજથી જ્યારે શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ પ્રકાશના મહાપર્વમાં દિવાળી અને નૂતન વર્ષના આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આપણા અને આપના પરિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે, આપનું સૌનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આખું વર્ષ આપ પ્રગતિના પંથે બિરાજમાન થાઓ તેવી આપ સૌને અને પ્રભુને પ્રાર્થના। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકસિત ભારત 2047નું જે સપનું જોયું છે, તેમાં 6.5 કરોડ ગુજરાતીઓ અગ્રેસર રહે તેવી પણ પ્રાર્થના।